દેવાનો પ્રિયો, હંમેશા એવું બને કે પરીક્ષાના દિવસોની અંદર સંઘોમાં દાનનો પ્રવાહ આવતો હોય, અને જ્યારે સંઘના ભાવિકો કોઈને પ્રેરણા આપે કે આટલા આટલા ખાતા છે, આટલી આટલી જરૂર છે, અહીંયા તમારે દાન આપવું જોઈએ, અને વ્યક્તિ દાન પણ આપે, દાન આપીને પછી ઘરે જઈને પોતાના સ્વજનો કે મેં આજે આટલા લખાવ્યા હતા, મેં આજે આટલું આપ્યું છે, મેં આજે આટલું અર્પણ કર્યું છે. હકીકતમાં જો તમારા ઘરમાં તમારી વાઈફ તમારી માટે 4 રોટલી બનાવે છે, ભોજન બનાવે છે, પછી શું પોતાના સગાવાલાને ફોન કરીને કહે છે આજ મેં મારા પતિને 4 રોટલીનું દાન કર્યું? નહીં કે કેમ કે તેનું કર્તવ્ય છે. જો પોતાનું સ્વજન પોતાનું છે ને એની માટે કંઈ કરવું, એ જો પોતાનું કર્તવ્ય છે, એ દાન નથી ગણાતું. તો સંઘ મારો, સમાજ મારો, ઉપાશ્રય મારો, ધર્મ ક્ષેત્ર મારો, અને એ ધર્મના ક્ષેત્ર માટે જો તમે કંઈ અર્પણ કરતા હો, તે તમારું કર્તવ્ય છે, તમારી ફરજ છે કે તમારું દાન છે. ચાલો આજથી ઉપાસ રહીને તમે કંઈ પણ અર્પણ કરો, તમે એમ ન કહો કે મેં આટલા રૂપિયાનું દાન આપ્યું, મેં આ જ સંઘના સભ્ય તરીકે મારી ફરજ નિભાવી છે, મારું કર્તવ્ય નિભાવ્યું છે, અને સંઘના ભાવિકોએ મને તે કર્તવ્ય નિભાવવા માટેની તક આપી, માટે હું તેનો આભાર માનું